આ દાંતણ છે, આ માનકી ગુરુનો પટ્ટો છે, આ પછી મહારાજના હાર ને બધું હોય ને એ ડ્રાય થઈ ગયું હોય એ પછી એમાં ભરી દીધેલું છે. અહીંયા નખ કેસ છે, દાંતણ છે, આ નખ કેસ છે, માળા છે, પછી આ મહારાજે સ્વસ્થ લખેલી શિક્ષાપત્રી છે આટલી નાની, એમાં લખ્યું છે લિખિત સહજાનંદ સ્વામીનું. પછી મહારાજ મંજીરા વગાડતા હતા એ મંજીરા છે. મહારાજ વગર આ મહારાજ વગાડતા હતા એ મંજીરા. તેજેન્દ્ર પ્રસાદના શબ્દો ઇન્ડિયામાં કે અમેરિકામાં આટલી બધી વસ્તુઓ એક જણા પાસે નથી. આ આખું વસ્ત્રો, આ બધા મહારાજના વસ્ત્રો છે, અંગરખું છે, ધોતિયું છે, ખેસ છે, બધું છે. મહારાજની ચાકડી, મહારાજની ચાકડી, આ બધું મહારાજનું 100% વસ્ત્રો ફૂમતા બધું છે. આ શું છે? દાતરનું જે છે કે પેલું છે કોઠબડા ની ઓલી? ખબર નહીં હવે સ્વામી, બાપ દાદા વખતે આવ્યું છે ને એમ આ બધું એમને એમ જ પેક કરેલું છે. આ ચાકડી છે, આ પેટી છે, આ ચરણામૃત, અહીંયા ગાડી સ્વામી આ નખ કેસ છે, અસ્થિ છે, માણકી ગોળીનો પટ્ટો છે, રેશમી કોરનો કર્મસાવ છે, રૂમાલિયા છે, આ મહારાજના પંજા છે, એમાં રેશમી કોરનો કર્મસાવ છે, રૂમાલ, એમાં નખ કેસ છે, આ મારા નક્કેસ ક્યાં છે? હા એમાં એની અંદર છે, અંદર છે, પેલામાં છે ને એ વાત છે. આ માણકી ગોળીનો પટ્ટો છે, આ મસ્તી છે, આ શિક્ષાપત્રી છે, મહારાજે સમસ્ત લખેલી 200-1200 ખાતે લખેલા. આ મહારાજ ઉડતા હતા એ કેસ છે. એ બધી આ બધી મૂર્તિઓ પૂજા મૂર્તિ આપતા હતા ને ભગવાન, પૂજા આપતા હતા. ઘણી વસ્તુઓ છે બધી ભગવાનની પ્રસાદની. બીજામાં છે બત્રાસી બાપાલાલ કાકા ધ્યાન પ્રકાશમાં જેમનો ઉલ્લેખ મોટા સ્વામીજીએ કરેલો છે એવા આમ જ રાખજો બધું. કે પેલું શું કે એ થયેલા છે અંદર પેલી ડામરની ગોરીને હવે પેલા 200-250 વર્ષ ગયા. બધા 3-4 વસ્ત્રો છે, બધા 3 છે. સાધુ સંતો ઇન્ડિયામાં કે અમને જોવા નથી, દર્શન કરવા નથી મળતા, દૂરથી કરવા મળે દર્શન. તમારે કોણ પહેલી આવેલા? બાપ દાદા વખતથી બાપાલાલ કાકા પાસે હતા આ બધું. પછી એમને મારા ફાધરને આપ્યું, મારા ફાધરે મને આપ્યું. હજી ગાદલું, રજઈ મારા જોડતા તે બધું હજી અમદાવાદમાં છે. અમદાવાદ સુંદરિયાણામાં એક રૂમ હતો ને આપણે. સુંદરિયાણામાં ઘર તો હવે ખેડૂતો પછી થઈ ગયું. કાંકરિયા
આ ઘરમાં સ્વામીજી નહીં તો હું મહિનો એક રહ્યો હોય એટલી બધી રાતો આ ઘરમાં અમે બધા એક તો આગળ એક બુક Total. એ સ્વામીનું અરે એમ્બ્રાસન નું આખ્યાન ને છે